અમદાવાદમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ છે. આખું ગામ જોવા જાય છે, મારી બધી બેનપણીઓ જોવા જાય છે. તમે તો મને જોવા લઈ જાઓ મેચ. આ દિવાળી ગઈ, નો કે ફરવા લઈ ગયા, નો કે સારી જગ્યાએ જમવા લઈ ગયા, નો મને સારા કપડા અપાયા, કાઈ નહીં. મારે બસ ઘરમાં જ રહેવાનું, ઘરના કામ કરવાના. મને તો મેચ જોવા લઈ જાઓ બસ. અરે બાપા શાંતિ રાખ, તારે મેચ જોવી છે ને? હા. હારું હું તને મેચ બતાવીશ અને એવી જગ્યાએ બેસાડીશ ને કે ત્યાંનો નજારો જ કઈક અલગ હશે. અરે ઈ જગ્યાએથી છે ને જેટલા ક્રિકેટરો હશે ને બધા તને દેખાશે ને. વિરાટ કોહલી સેન્ચુરી મારશે ને તો સૌથી પહેલું બેટી તારી સામે ઊંચું કરશે. તું પાણી માંગીશ, ચા માંગીશ, કોફી માંગીશ, જમવાનું માંગીશ, જે બધું માંગીશ ને એ બધું જ તારી જગ્યાએ આવશે. ક્યાં કઈ જગ્યાએ બેસવા? અરે આપણા ઘરમાં ટીવી છે ને એની સામે એક જેટ સોફો છે ને ત્યાંથી તારે જોવાની છે. કારણ કે મારી પાસે પૈસા જ નથી. अरे आदमी अपने घर में सिर्फ दो ही कारणों से खुश होता है, या तो बीबी नहीं हो और या तो बीबी नहीं हो. अबे हे हाँ, चल ये बता, ड्राइवर और कंडक्टर में फर्क क्या होता है? ड्राइवर और कंडक्टर में फर्क क्या होता है? अरे अगर कंडक्टर सो गया तो किसी का टिकट नहीं कटेगा, और अगर ड्राइवर सो गया तो सबका टिकट कट जाएगा.